ધાનેરા તાલુકા અંદર 160 ગામ ગામડે 160 ગામ ધાનેરા તાલુકા અંદર, પણ થરાદ જિલ્લો જવા માગતા નથી. છેવટે વોટ કરવામાં આવ્યા છે ધાનેરા 160 ગામડામાં. એટલે શંકરભાઈ ચૌધરી ગામડે 160 ગામડા 5 વાગે 7 વાગે 6:30 વાગે થરાદની માણસ મોકલ્યો કે થરાદ જિલ્લામાં ફોર્મ ભરવો. એ રીતે ડેરીવાળાને કોણ ભરીને વાત કરીને આવ્યો. અને ગામડે અભણ લોકો હતા, છેતરપિંડી કરીને વોટ થરાદ તાલુકામાં ફોર્મ ભર્યા છે એને સ્વીકારશો નહીં. બિલકુલ ધાનેરા તાલુકાના વોટ થરાદ જિલ્લા લેવા સ્વીકારશો નહીં. ધાનેરા તાલુકો ગરીબ લોકો છે, અમારે બનાસકાંઠામાં રહેવા માગે છે, પણ છેવટે ધાનેરા તાલુકા અંદર ડેરી છે. શંકર ચૌધરી કે એવી રીતે એમ કહે છે કે મારે ભગવાનદાસ પટેલ અને અર્જુનભાઈ પટેલ આ ધારાસભ્ય ભાજપના માણસો છે, પણ એવી રીતે ડેરીવાળા ગરીબ લોકોને કે તમે થરાદના ફોર્મ ભરો તો અમે દૂધ લેવામાં આવશે ને કે નહીં લેવામાં આવે. એવી રીતે શંકરભાઈ ચૌધરી એમ કહેવાય છે. ધાનેરા તાલુકા અંદર આ ખોટી રીતે વિરોધ કરી રહ્યા છે. અમારે ધાનેરા તાલુકામાં બનાસકાંઠામાં રહેવા માગણી છીએ અને ગરીબને દૂધ મળે, દૂધથી સહી કરીને વાવ થરાદના ફોર્મ ભરાવશે એને સ્વીકારશો નહીં ને ભગવાન માફ નહીં કરે. વાવ થરાદની ભૂલ ખૂબ કરે છે શંકર ચૌધરી, ભગવાનદાસ, અર્જુનભાઈ. આ ધાનેરા તાલુકો મેદન કરી નાખ્યો છે અને ખોટી રીતે વસ્તીવાળાને ખૂબ દુઃખ જે છે. અર્જુનભાઈ અને ભગવાનદાસ અને શંકર ચૌધરી દુઃખ જે છે ગરીબ લોકોને. ભગવાન અને શંકર ચૌધરીને, અર્જુનને ભાઈને, ભગવાનદાસને ભગવાન માફ નહીં કરે. અને અમારે બનાસકાંઠા એવા માગણી છીએ મળે દૂધ ઉભરેથી થરાદ જિલ્લો લઈ જશે ધાનેરા તાલુકો તો ભાજપમાં વોટ કરશે નહીં. વોટ તો અમારા પાસે લેવા આવશો પણ અમે વોટ કરશો નહીં. ભાજપવાળા મળશે ખાવું મેલ શું